અને હવે વાત કરીશું પહેલા વરસાદે પોલી ખોલ ધોવાયા રોડ વિશે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો, પરંતુ અમુક જગ્યા એવી છે કે જ્યાં પહેલો જ વરસાદ અને થોડા વરસાદમાં જ રોડની પરિસ્થિતિ અને ચિત્ર વિચિત્ર સામે આવ્યું। રાજકોટ ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા પાસેનો પુલ તૂટ્યો છે। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો। ચિત્રાવડથી 15 થી 20 ગામોને જોડતો પુલ તૂટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ માટી નાખી અને ફરી બનાવેલો પુલ તૂટી ગયો। અનેક વખત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તેમ છતાં એ રજૂઆત ન સાંભળવામાં આવી। પુલ તૂટ્યો અને હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પુલ છે રાજકોટ ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હરીશ ભાલિયા આપણી સાથે જોડાયા છે। હરીશ, ઉપલેટા પાસેના ગામનો આ એક પુલ તૂટ્યો છે, લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, હાલની પરિસ્થિતિ શું ને લોકો શું કહી રહ્યા છે? રાધા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ધોધમાર વરસાદ, જે પહેલો જ વરસાદ છે તે વરસ્યો હતો, તેને લઈને જામકંડોળા અને ઉપલેટાની વચ્ચારે જે ચિત્રાવડ ગામ આવેલું છે તેનો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો અને પાણીનો પુલ છે પ્રવાહથી તૂટી ગયો હતો। ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। તૂટી ગયો હતો, તેને લઈને હાલ 15 થી 20 ગામોને જોડતો આ પુલ છે અને તેને લઈને 15 થી 20 ગામોને અવર જવરનો રસ્તો છે તે બંધ થયો છે। તેને લઈને હાલ આપ જોઈ શકો છો, હું આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે વારંવાર આ પ્રકારે જે માટી નાખવામાં આવે છે અને જ્યારે રસ્તો પુલ છે તે તૂટતો હોય છે ત્યારે આ પ્રકારની ખાલી ટાઇલ્સ નાખવામાં આવે। મારા કેમેરામેન નકેશ બીજા પણ દ્રશ્ય બતાવશે। આ ટાઇલ્સ નાખવામાં આવે છે 4-4, 5-5 વાર પુલ, ત્યારે આ પ્રકારે ખાલી ટાઇલ્સ નાખવામાં જ આવે છે। તેને લઈને ગ્રામજનો દ્વારા આ પુલ ઉપર બેસી અને રામધૂન કરી હતી અને વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ વારંવાર રજૂઆત કરવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તેને લઈને ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે। હાલ તો ગ્રામજનોને જો પુલ પસાર કરવો હોય તો આ પુલ છે તેની નદી પસાર કરી અને કરવો પડે છે। નદીના દ્રશ્ય બતાવીશ કે હાલ આપ જોઈ શકો છો કે જે પુલ તે નદી પસાર કરી અને ગ્રામજનો ફરીને આવી રહ્યા છે। બીજી જો વાત કરીએ તો ઘણા ગ્રામજનો આપણી સાથે છે, તેની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશું। એ આ બાબતે શું કે છે, શું કહેશો જે હાલ જે પુલ છે તે ધરાશાય થઈ ગયો? મારું નામ સેજુલભાઈ ભૂત છે, હું ચિત્રાવડનો રહેવાસી છું। અમારા ગામની નજીકમાંથી મોજ નદી પસાર થાય છે। 2021 થી આ નદી ઉપરનો જે કોઝવે હતો એ પાણીમાં ગરક થઈ ગયો હતો। એટલા 4 વર્ષથી, છેલ્લા 4 વર્ષથી આ કોઝવે ઉપર કામ ચલાવ માટીકામ કરી અને તંત્ર ચાલ્યું જાય છે અને દર વર્ષે આ જાનહાનિ થઈ નથી પણ થાય તેની તંત્ર રાહ જોવે છે। હું તો ત્યાં સુધી કહીશ કે આંધળું અને બેડું તંત્ર છે આ, કેમ કે જ્યાં સુધી અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્ર જાગશે નહીં। અમારી આ 4 વર્ષથી એકને એક માગણી છે કે અમારો આ પુલ ઊંચો કરવામાં આવે, ઊંચો પુલ થઈ જાય। જે આ 25 ગામને જોડતો પુલ છે, 2 તાલુકાને જોડતો પુલ છે। અમારે ઉપલેટા ભાયાવદરમાં જે દર્દીઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી અત્યારે પડે છે। જ્યારે અમારા ગામમાંથી સામેની તરફ માલધારીઓ ઢોર અને તેના બકરા ચરાવવા જતા હોય છે, ત્યારે એ લોકોને પણ અત્યારે કેમ કે પુલ ન હોવાથી એ લોકો જીવના જોખમે નદીમાં પસાર થાય છે। એટલે ખરેખર જ્યાં સુધી જાનહાનિ નહીં થાય ત્યાં સુધી તંત્ર જાગશે નહીં એવું અમારું માનવું છે। અમારી તંત્ર પાસે માગણી છે કે ઊંચો પુલ તાત્કાલિકના ધોરણે બનાવવામાં આવે। હવે હું સીધા દ્રશ્ય પુલ ધરાશાય થયો છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ પુલ ધરાશાય થયો છે। 15 થી 20 ગામોને અવર જવર માટેનો રસ્તો બંધ થયો છે। ત્યારે બીજા પણ ગ્રામજનો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો કાલની જે પરિસ્થિતિ હતી, જે ગાંડીતુર નદી બની હતી અને જે આ પુલની ઘટના બની? અમારે ગઈકાલે ઉપરવાસમાં તેમાં ચિત્રાવડમાં ભારે વરસાદ થવાથી આ તંત્ર દ્વારા માટીકામ કરીને જે પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું તે આજે તમે જોઈ શકો છો દ્રશ્યમાં તૂટી ગયેલ છે અને 20 થી 25 ગામને જોડતો આ રસ્તો છે એનો સંપર્ક તૂટી ગયેલો છે। અત્યારે હાલ અમારે 20-25 ગામને ઉપલેટા અથવા ભાયાદર કે ક્યાંય જવું હોય તો 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે અને ખેડૂતોને તેમજ વિદ્યાર્થીઓને પણ અત્યારે પારાવાર મુશ્કેલી પડે છે અભ્યાસ અર્થે જવા માટે પણ। આ બાબતે જે પુલ છે તે 4 થી 5 વાર આ પ્રકારે ટાઇલ્સ નાખી અને પુલને ઉભો રાખવામાં આવ્યો છે। કેટલી રજૂઆત, કેને રજૂઆત?
2021 થી આ પુલ ધરાશયી થઈ ગયેલો છે. ત્યારથી લઈને અત્યારે મુખ્યમંત્રી શ્રીને તેમજ શ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે લેખિતમાં, પણ આજ દિવસ સુધી અમારી આ સમસ્યાનું નિરાકરણ આવેલું નથી. કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે? છેલ્લા 4 વર્ષ થયા. 2021 થી આ પ્રશ્ન છે. કાલે જે ઘટના બની તેમાં કોઈ જાનહાની ખરી? કાલે જે કાંઈ ઘટના બની છે એમાં કોઈ જાનહાની નથી, પણ ગયા વર્ષે એક અહીંયા ટ્રક ઊંધો પડી ગયો હતો, પણ એમાં કોઈ જાનહાની થઈ નહોતી. પણ અમારું તંત્રને એ જ કહેવાનું છે કે આમાં જો કોઈ ધ્યાન નહીં આપે તો પારાવાર જાનહાની થવાની શક્યતા છે ખરી. આજે વારંવાર રજૂઆત કરો છો છતાં તમારું કામ નથી થતું, આગળ નહીં થાય તો આગળની શું કહેશો? વારંવાર અમે રજૂઆત સરકારશ્રીને કરેલી છે. જો અમારે આ સરકારશ્રી નિરાકરણ નહીં આવે તો અમે આજુબાજુના ગામ લોકો સાથે મળી અને ઉપવાસ આંદોલન તેમજ રસ્તા રોકો આંદોલન કરીશું. આ જો પુલ બનાવવામાં નહીં આવે તો ઉપવાસ અને આંદોલન પણ કરવામાં આવશે, ત્યારે લોકોને પસાર થવું પડે છે નદીમાંથી. મારું નામ છે નિલેશભાઈ જમલભાઈ પાનસુરિયા. રાજકોટ જામજોધપુર રોડ છે. આ પુલ તૂટી ગયો 2021 થી. માટી કામ કરીને બધા લોકો વયા જાય છે. મુખ્યમંત્રી, ધારાસભ્યો, સંસદ સભ્યો બધાને લેખિત આપેલું છે. તે સિવાયનું અમારા બાળકો બધા ભણવા જતા ભાયોદર ઉપલેટા, એની જીવના જોખમે લોકો પસાર થાય છે. જીવના જોખમે બધા લોકો પસાર થાય અને છોકરાઓને બધાને અમારા ભાયોદર ભણવા જવું હોય તો 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે. તે સિવાયના અમારા માલધારી બધા બકરા ભેંસું ચારવા જતા એ નદીમાં પસાર થઈને જાય. રાધા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આ જે પુલ છે તે ત્યાંથી પસાર થવું હોય તો 20 કિલોમીટર ફરવા જવું પડે છે, પરંતુ આ ગામના લોકો છે તે ફરવા નથી જતા અને જીવના જોખમે. હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે પુલ તૂટ્યો છે તેની બાજુમાંથી જ લોકો છે તે પસાર આ નદીમાંથી થઈ રહ્યા છે. આપણે થોડી વાર પહેલા જ આપણે એક્સક્લુઝિવ વિડીયો જે લીધા હતા તે આ નદીના હતા કે તેમાંથી માલધારીઓ છે તે પસાર થઈ રહ્યા છે અને માલધારીઓની અને ગ્રામજનોની એક જ માંગણી છે રાધા કે વહેલી તકે આ પુલ બનાવવામાં આવે છે. જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ફક્ત ને ફક્ત ટાઇલ્સ નાખવામાં આવે છે અને આ પુલને ઉભો કરી દેવામાં આવે છે. હવે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને ગ્રામજનો દ્વારા આ પુલ પાસે બેસીને રામધૂન ગાવામાં આવી છે. આગામી દિવસોમાં જો આ પુલ કામનું કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી છે તે ગ્રામજનો આપી રહ્યા છે રાધા. જી બિલકુલ, તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે કે ક્યાંક જાનહાની થાય ત્યારબાદ આ કામ કરવામાં આવશે. આભાર હરેશ તમામ વિગતો બદલ. તો રાજકોટ ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો એક પુલ તૂટ્યો અને લોકો હેરાન પરેશાન છે અને આ હેરાન લોકોએ રામધૂન પણ બોલાવી હતી ત્યાં.